નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ડિજિટલ ગુજરાત ગતિશીલ ગુજરાતમાં હરિભક્તોનો વિરોધ, સામૂહિક આપઘાત, શબ્દોના કંકુ અને ચોખા સાથે કવિ મનોજ ખંડેરિયાને સ્મરણાંજલિ। ચાંદિયલ ગામે સ્વરક્ષણ સંમેલન યોજાયું। ડિજિટલ ગુજરાત ગતિશીલ ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારની કચેરીઓને કમ્પ્યુટર ટેકનોલોજીથી સજ્જ કરીને પેપરલેસ ઓફિસ માટે મુખ્યમંત્રીશ્રીનું આહવાન। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આગામી એકાદ વર્ષમાં રાજ્ય સરકારની કચેરીઓને કોમ્પ્યુટર ટેકનોલોજી વિનિયોગથી સંપૂર્ણ સજ્જ કરી પેપરલેસ ઓફિસનો સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું છે। આ સંદર્ભમાં તેમણે કહ્યું છે કે આજનો યુગ કોમ્પ્યુટર ટેકનોલોજી, ઈ ગવર્નન્સ અને એમ ગવર્નન્સનો છે, ત્યારે આપણે આ પેપરલેસ ઓફિસનો અભિગમ લોકોને વધુ સારી, સક્ષમ અને પારદર્શી સેવા પૂરી પાડશે। મુખ્યમંત્રીશ્રીએ ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત ડિજિટલ ગુજરાત કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા। રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી અલોરિયા તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ એ વેળાએ ઉપસ્થિત હતા। શ્રીમતી આનંદીબેન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાતનો માર્ગ છે। આપણા અંતિમ ધ્યેય તો જન સુખાકારી માટે ગવર્નન્સ પાર પાડવાનું છે। શ્રીમતી આનંદીબેને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા હાર્ડવેર, સોફ્ટવેર બે ક્ષેત્રો પર ફોકસ કરી ગુજરાત સરકારે આ વર્ષની શરૂઆતમાં જ ડિજિટલ ગુજરાતને સ્પર્શે તેવી 3 નીતિઓ આઈટી પોલિસી, ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અને ઈ ગવર્નન્સ પોલિસી જાહેર કરી છે। તેની વિગતો આપણે આપી છે। તેમણે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા બંને સાર્થક। રાજ્ય કક્ષાના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ગુજરાત ગતિશીલ ગુજરાતના સૂત્રને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જે અભિયાન શરૂ કર્યું છે તેના થકી રાજ્ય સરકારની વિવિધ સેવાઓ ઈ ગવર્નન્સ દ્વારા છોડવાના માનવી સુધી પહોંચાડીને ગુજરાત દેશને નવો રાહ આપશે। પ્રારંભમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી ધનંજય ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે દેશની પ્રગતિમાં ગુજરાતને અનેરું યોગદાન આપ્યું છે। તે જ રીતે ડિજિટલ ઇન્ડિયાના નિર્માણમાં પણ ગુજરાત GIL-ના MD શ્રી સંજય કોલે આભાર વિધિ કરી હતી। હરિભક્તોનો વિરોધ, સુરત ખાતેથી શરૂ થયેલ હરિભક્તોનું આંદોલન રાજકોટ સુધી પહોંચી ગયું છે અને છેલ્લા 3 દિવસથી રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂન બોલી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। દાન ધર્માદો નહીં સ્વીકારવા બાબતે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, તેમ છતાં હરિભક્તો દ્વારા દાન ધર્માદો સ્વીકારવા અને મતદાર તરીકેનો હક મેળવવા માટે ચોપડામાં નામ ચડાવવા માટે હરિભક્તો દ્વારા લડત આપવામાં આવી રહી છે। સુરતથી શરૂ થયેલ લડત રાજકોટ સુધી પહોંચી છે અને સતત 3જા દિવસે પણ આંદોલન ચાલુ રહ્યું હતું અને હરિભક્તોએ જ્યાં સુધી તેઓને દાન ધર્માદો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો હતો। સામૂહિક આપઘાત, નારી સશક્તિકરણ અને સુરક્ષા સેતુ સહિત મહિલાઓ માટે અનેક હેલ્પલાઇન સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશન પણ છે, તેમ છતાં સંસ્કારી નગરીમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવો અટકાવવામાં કેમ સરકારને સફળતા મળતી નથી તે માટે પ્રશ્ન બની ગયો છે। સાસરીઓના ત્રાસને નીચે દબાઈને રહેતી પરિણીતાઓ જ્યારે ત્રાસ નથી સહન કરી શકતી ત્યારે મોતનો માર્ગ અપનાવી લેતી હોય છે। તેવી જ રીતે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા મેટોડા GIDC ગેટ નંબર 1માં રહેતા આશાબેન ભાવેશભાઈ ગોંડલિયા નામની પરિણીતાએ ગઈકાલે સાસરીઓના ત્રાસથી કંટાળીને ઘરેથી તેના સંતાનને લઈને જતી રહી હતી। આજે સવારે પરિણીતા અને તેના 2 સંતાનોનો એમ ત્રણેયનો મૃતદેહ મેટાડો એક ચેક ડેમમાંથી મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। મૃતકના પિયર પક્ષના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આશાને સતત સસરા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો। આશા તેના સાસુ, સસરા અને પતિ તરફથી અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો। પહેલા જ્યારે આશાબેનને દીકરો ન હતો ત્યારે દીકરો નથી તેવું કહીને ત્રાસ આપવામાં આવતો હતો અને દીકરીના
જન્મ થયા બાદ પણ સાસરિયા તરફથી ત્રાસ યથાવત રહ્યો હતો. તેના પતિ દ્વારા તું કાળી છે, તું મને નથી ગમતી તેવું કહીને અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ ઉપરાંત તેના સાસુએ તેણીને કહ્યું હતું કે તું ઘરેથી ચાલી જા અને તારા છોકરાઓને પણ લેતી જા અને મારી જાતે અને તને રાખવી જ નથી તેવું કહેતા આશાબેન ગઈકાલે સંતાનોને લઈને નીકળી ગયા હતા. 2 માસૂમ ફૂલ જેવા નાના બાળકોને પણ પાણી ભરેલા ડેમમાં નાખી દીધા હતા. જ્યારે બંને બાળકોથી એક મોટી દીકરી હતી તે ત્યાંથી નાસી ગઈ હતી. દીકરી જતી રહેતા આશાબેને પણ ચેક ડેમમાં ઝંપલાવીને બંને સંતાનો સાથે મોત મીઠું કર્યું હતું. આજે ત્રણેયની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને ત્રણના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લગ્ન બાદ અનેક સાસરિયાઓના ત્રાસનો ભોગ બનેલી આશા પિયરમાં આવતી રહી હતી, પરંતુ તેના પરિવારજનો દ્વારા સમજાવીને સમાધાન કરાવીને તેને પરત સાસર મોકલી દેવામાં આવી હતી. તેમ છતાં સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલી આશાએ એક અંતે સંતાનો સાથે મોત મીઠું કરી લીધું હતું અને જિંદગીનો અંત આણી લીધો હતો. લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસી આગળ અંજલી પાર્ક છે, તેમાં તળાવડીમાં કે લાશ તરતી દેખાય છે એવી રીતના પ્રાથમિક અમારે તપાસ મળેલી. અમે સ્થળ ઉપર પહોંચીને જોયું ત્યારે અહીંયા આશાબેન વાઇફ ઓફ ભાવેશભાઈ ગોંડલિયા અને એના 2 બાળકો સાથે, એક 1.5 વર્ષનો છોકરો અને 3 વર્ષની છોકરી સાથે. પ્રાથમિક તારણ છે એવું કે આપઘાત કર્યો છે કોઈ અગમ્ય કારણોસર કે બીજી કોઈ રીતે. અત્યારે ફોરેન્સિક પીએમ કરવા માટે સૌ રાજકોટ ખાતે મોકલેલ છે અને આગળની પોલીસ તપાસ ચાલુ છે. બરાબર છે. સાથીને લઈને કે ભાઈ આવી રીતે હાલો છે, તો પછી એને રસ્તો દેખાડ્યો ને કે અહીંયા મમ્મી હતી, અહીંથી આવી રીતે બન્યું છે, એટલા માટે પછી અમે બધું ગોતું કર્યું. આજ 10 વર્ષ થઈ ગયા, એને ત્રાસ કેવી રીતે આપવો? અને યુનિવર્સિટીમાં 10 વર્ષથી છે આજ, બરાબર છે. 3 વર્ષ તો મારા અહીં અંજલી પાર્કમાં થઈ ગયો. આજ એ ત્રાસ કેવી રીતે હોય? અને ત્રાસ ઘરમાં હોય સા, બરાબર છે. પણ આ વસ્તુ જે બોલે છે ને એ ખોટું છે કે મારે ગમતી નથી, આજ મારે છોકરો નથી, બરાબર છે. આજ માનતા કરી, એના પપ્પા હતા ભેગા, ઓલું કર્યું, 2 છોકરીઓ, અને એવું કોઈ કહે ખરા? એ માન્યતા નથી. પણ છતાં એ એમ કહેતા હોય કે તો કાંઈ વાંધો નથી. સાહેબ અમૃતભાઈ જ મારે વાત થયેલી. આજે જો આજ માનો કે છોકરું રોતું હોય, કાંઈ કરતું હોય તો હાહુ તો ઠપકો દે, કોઈ બગડતું હોય ખોટું આ તે, બરાબર છે, એ તો ઠપકો દેવાનું છે, સુધારવાની કોશિશ તો કરે ને. અને અમૃતભાઈએ પોતે મારી યાર વાત કરેલી. મેં અમૃતભાઈને કીધેલું કે ભાઈ કાંઈ ઉપાધિ નથી, કઈ જાતનું, તો કે કાંઈ વાંધો નહીં, તમે જ એના માવતર છો એ રીતે, અને કોઈ જાતનું કાંઈ તકલીફ નહોતી. આમાં એની ઘરે કંકાસ ચાલુ હતો. પહેલાં યુનિવર્સિટી રોડ ઉપર રહેતા હતા ને ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહોતો. પછી એના સાસુ ભેરા છે ને એટલે ત્યારે આ બધા બનાવ બનવાના ચાલુ થયા. બહુ હેરાન કરતા હતા. અમે 4 વખત સમાધાન કરેલું છે, પણ તોય કાંઈ મેળ પડ્યો નહીં. પછી આ કંટાળીને આ પગલું ભર્યું. એમાં મારી બેન હતી આશાબેન, એની મોટી દીકરી હતી સ્વાતિ, પછી આમન્યા અને નિહાલ. એમાં પહેલાં નિહાલને નાખ્યો અને પછી આમન્યાને નાખી, અને એમાં સ્વાતિ ભાગી ગઈ એટલે પછી આશાએ ધૂપકો મારી લીધો પાણીમાં. એટલે કાલે અમને 8:30 વાગે જાણ થઈ. અમે રાજકોટ આવ્યા, અમે ગોઈતા તો અમને મળ્યા નહીં ત્યાં ક્યાંય. પછી સવારે આ લોકો જાણ કરી કે લાશ મળી છે. અને મારા બનેવીનું કેવું છે એ કે કદાચ કે જીવતી પાછી આવશે તો હું રાખીશ નહીં, અને કદાચ મરી ગઈ છે તો એ કે હું મોટી છોકરીને મારી નાખીશ. એ અમારી સામે ચોખવટ કરેલી છે. શબ્દોના કંકુ અને ચોખા સાથે કવિ ખંડેરિયાનો સ્મરણાંજલિ. કેવી માંગ્યા વગર મદદ આપી, જિંદગી જીવા શબ્દ આપી. આવી પંક્તિઓને લખીને કવિતાની કળા પામવા માટે ઈશ્વરનો આભાર માનતા રહેતા તો ક્યારેક કાર્ય સર્જનની પ્રક્રિયાને પીડા વણાવતા સદા શબ્દોના અગ્નિસ્તંભને બાદ પીડી છે. સતત કાગળમાં સળગ્યો છું, ઘડીભર શ્વાસ લેવા દે જેવી પંક્તિઓ લખતા કવિ મનોજ ખંડેરિયાનો 73મો જન્મદિવસ અમારે ત્યાં શબ્દ કંકુને ચોખા શીર્ષક સાથે ઉપક્રમનું આયોજન થયું હતું. ઓમ કોમ્યુનિકેશન અને સાહિત્ય એકાડેમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટના જાણીતા કવિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા વિભાગના અધ્યક્ષ નીતિન વડગામાએ વક્તવ્ય આપ્યું હતું કે વાચકો અને કાવ્ય રસિકોને શા માટે મનોજ ખંડેરિયાનું ઘેલું છે. આ અંગે વાત કરતા નીતિન વડગામાએ જણાવ્યું કે તેઓ એક સાવધ કવિ હતા જે શબ્દોને તોડીને પ્રયોજતા. જેમ કે એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાઈ છે,
પાનભાઈ તેમણે પ્રમાણમાં ઓછું લખ્યું હોય તેવું લાગે, પણ હકીકતમાં તેઓ સંયમી કવિ હતા. તેમનામાં સિલેક્શન અને રિજેક્શન ના વિવેક હતો. તેથી તેઓ સંખ્યાબંધ નહીં પણ સત્વશીલ લખવામાં માનતા હતા. તેથી તેમણે જ લખ્યું હતું કે નોકુસ નક્કોર અને નિરાળું હોવાથી નોંધપાત્ર બનીને રહ્યું. તેમણે કવિતાને એક વૈવિધ્ય પૂરું પાડ્યું. સાચે જ તેમને કવિતામાં પ્રકૃતિથી વિમુખ થયાનો વસવસો તાર સપ્તકે સાંભળી શકાય છે. આ કાર્યક્રમને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, કવિ ચીનુ મોદી અને રાજેન્દ્ર પટેલ સહિત અનેક કાવ્ય રસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે તારીખ 6 જુલાઈના રોજ કવિશ્રી મનોજ કંડેરિયાના 73મા જન્મદિન પ્રસંગે હોમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અમારે તો શબ્દો જ કવિતાની ચોથા કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં હું તમામ કવિ, સાહિત્ય રસિકો અને ભાષાપ્રેમીનું સ્વાગત કરું છું. કવિ મનોજ કંડેરિયાએ ઓછું લખ્યું છે પણ આછું નથી લખ્યું, અને આજે એમની સર્જન યાત્રા વિશે નીતિન વડગામાં એ સર્જન યાત્રાનો શુભારંભ કર્યો છે, અને એનાથી તમામ શ્રોતાઓ રસ તરબોળ થઈ ગયા છે. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજની પેઢી અને એમાં ખાસ યુવા પેઢી આપણા સાહિત્યકાર અને કવિના સર્જન ઉપર વિશેષ દૃષ્ટિ પડે અને એમને વધુ નજીક જાય એ આશયથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. ચાંદિયલ ગામે સ્વરક્ષણ સંમેલન યોજાયું. દસકોરી તાલુકાના ચાંદિયલ ગામે આંબા હોટલ પાસે સ્વરક્ષણ સમિતિ આયોજિત સ્વરક્ષણ સંમેલનમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારે વર્ષ 2002 થી ગુજરાતને બાનમાં લીધું છે. તેમણે ટકોર કરતા કહ્યું હતું કે અફવા ફેલાવી રોકવી અને અફવા ફેલાવનારને પકડવાનું કામ સરકારનું છે. સ્વરક્ષણ સંમેલન ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જગદીશભાઈ એડવોકેટ ભોવાલડીનો ફોન આવ્યા કે કુવામાં 30 થી 40 લોકોને પકડી પોલીસવાળા લઈ ગયા છે. મેં તેઓને કહ્યું કે જરૂર પડે તો મને કહેજો, હું આવી જઈશ. મારું પરિચિત ગામ છે, જૂનું ગામ છે, આગેવાનોનું ગામ છે. ત્યાં સુરસિંહભાઈનો એટલું જ ફોન આવ્યો કે પોલીસે 18 થી 20 ફાયરિંગ કર્યા છે, ટીયર ગેસના સેલ છોડ્યા છે. એક નાનકડા ગામમાં ગરીબ સમાજ ઉપર 18 રાઉન્ડ ગોળીબાર અને ટીયર ગેસના સેલ. આપણને એમ થાય કે આ અંગ્રેજોની સરકાર હોય તો તેના કરતા બદમાશ આ ભાજપની સરકાર છે. ગરીબ લોકો ઉપર ટીયર ગેસના સેલ છોડાય છે, ગોળીબાર થાય છે. એક મુઠ્ઠી ભરાય તેટલા ગામમાં ગરીબ સમાજની સામે ટીયર ગેસ અને ગોળીબાર. બીજા દિવસે બપોરે એક મીટિંગ પૂર્ણ કરીને અમે ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં એક પણ માણસ હાજર હતો નહીં. પોલીસના ભયથી ગામમાં એક પણ માણસ તો શું બાળક પણ ન હતું. ગામ લોકો ભૂખ્યા તરસ્યા પોલીસના ડરથી ગામ છોડીને ભાગી ગયા હતા. રસ્તામાં મળેલ લોકોએ અમને કહ્યું કે અમે જાતે સ્વરક્ષણ કરીએ છીએ. વાઘેલાએ જણાવ્યું હતું કે ગામ લોકોએ સ્વરક્ષણ માટે સ્વરક્ષણ સમિતિ બનાવી છે અને આજે તેઓનું સંમેલન બોલાવ્યું છે. ભાજપ સરકારે જે રીતે વ્યવહાર કરી રહી છે, આખા ગુજરાતમાં એ ગરીબો ઉપર લાઠીચાર્જ, ટીયર ગેસ, ફાયરિંગ, ખોટી ધરપકડો કરી રહી છે. તો આ સરકારને ચેતવણી આપવા માંગુ છું કે આખું ગુજરાત ભડકે બળશે, જેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે. આ જ પ્રમાણે કરશો તો અમે મેદાને જંગમાં ઉતરીને ગમે તેટલા ઉજાગરા કરવા પડશે તો તે કરીને પણ લોકોની વચ્ચે ઉભા રહીશું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ જ ભાજપની સરકારે 2002 થી ગુજરાતને બાનમાં લીધું છે. 2002 પછી ગોજરાકાંડ, અક્ષરધામ, નકલી એકાઉન્ટર જેવા બનાવો ગુજરાતમાં બન્યા છે. 2002 થી ભાજપ સરકારે વિકાસ ઉપર નહીં પરંતુ લોકોની લાગણીઓ છંછેડવા ઉપર ધ્યાન આપ્યું છે. ગોજરાકાંડ, અક્ષરધામ પછી સરકારે કેવા લોકોને પકડ્યા, સુપ્રીમ કોર્ટે પણ તેઓને છોડી દીધા છે. એનો મતલબ એ થાય છે કે તમે ખોટા લોકોને પકડ્યા હતા. ભાજપની ગળગુથીમાં જ જૂઠાણું છે. આવું જૂઠ અને પ્રપંચ એક ફક્ત મતોની લાલચ માટે જ છે. લોકો ભલે મરી જાય પણ સરકારનું તરભાણું ભરાય તેના માટે સરકારે આવા કાવતરા કરવા પડે છે અને તેના ભાગરૂપે પ્રજા રીબાઈ રહી છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.